નમસ્તે ખેડૂત મિત્રો. આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે. સાથે એમસીએક્સ વાયદા અને ન્યુયોર્ક કોટન વાયદાની અપડેટ પણ મેળવશું અને સાથે રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને સમગ્ર ગુજરાતમાં થઈને કપાસની આવક આજે 60 થી 70 હજાર મણની જ રહી ગઈ છે મિત્રો. સાથે હવે જો મિત્રો રૂ બજારની અપડેટ લઈએ તો રૂ બજારમાં આજે પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને ખાંડીના ભાવ 60,500 થી 61,000 રૂપિયા પ્રતિ ખાંડીના થઈ ગયા છે મિત્રો. હવે મિત્રો જો કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસની અંદર 15 થી 20 રૂપિયાનો ક્વોલિટી વાઇઝ ઘટાડો છે. સતત 2-3 દિવસથી ઘટતા ભાવોથી ખેડૂતોની અંદર અત્યારે ચિંતા વધી છે મિત્રો, અને કપાસના ભાવ છેલ્લા 2-3 દિવસની અંદર 50 થી 60 રૂપિયા નીચે ઉતરી ગયા છે. હવે મિત્રો આપણે એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો એમસીએક્સ કોટન વાયદો 61,500 ઉપર બંધ રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 61,860, એટલે કે તેમાં 360 અંકોની ગિરાવટ છે મિત્રો. સાથે હવે ન્યુયોર્ક કોટન વાયદાની અપડેટ લઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો 86.26 સેન્ટ ઉપર બંધ રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 87.14, એટલે કે તેમાં 0.88 સેન્ટની ગિરાવટ છે મિત્રો. હવે મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.